જામનગરમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક એક્ટ હેઠળ થયેલી આ કામગીરીએ શહેરના ગુનેગારોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. રાજકોટ રેન્જના આઈજી નિલિપ્ત રાય અને જામનગરના પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. કાયદાના લાંબા હાથ હવે સંગઠિત ગુનાખોરી સુધી પહોંચ્યા છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓને જેલમાંથી કબજે લઈ 6 દિવસના રિમાન્ડ પર લીધા છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીની શોધખોળ તેજ બનાવી દેવામાં આવી છે. જામનગરમાં દહેશત ફેલાવતી અલ્તાફ ગફાર ખફી ગેંગ અને અસલમ કરીમ ખિલજી ગેંગ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. અલ્તાફ ખફી ગેંગ સામે 52 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એલસીબી અને એસઓજીની ટીમે ગેંગના મુખ્ય સૂત્રધાર અને કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી સહિત કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સમીર શકીલ ચૌહાણ, જુનેદ, ઇસ્તિયાક કુરેશી, મોહસિન, તોહિદ ખાન, તબરેજ હાલાણી, હમીદ, અબુ સુફિયાન કુરેશી અને ઓસમાન મુસા ખફીનો સમાવેશ થાય છે. આ તમામ 10 આરોપીઓના 23 એપ્રિલ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અસલમ ખિલજી ગેંગ સામે 46 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સાગરીત ગની ઉમર બસરની ધરપકડ કરી તેના 20 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉ પણ પોલીસે અસલમ ખિલજી ગેંગના 17 અને અલ્તાફ ખફી ગેંગના 1 આરોપીને ઝડપી પાડ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ તમામ આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે, જેમાં સાબરમતી, લાજપોર, વડોદરા, રાજકોટ અને મોરબી જેલનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઓપરેશન તપાસનીશ અધિકારી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની રાહબરી હેઠળ એલસીબીના પીઆઈ વીબી ચૌધરી, એસઓજીના પીઆઈ બીએન ચૌધરી તેમજ પીએસઆઈ એમવી ભાટિયા અને તેમની ટીમ દ્વારા અત્યંત ગુપ્તતા અને કુશળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो.